હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરવાની છું. તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ક્યારેક શું થાય છે કે આપણે જે સફરજન હોય છે ને આપણે ટિફિનમાં લઈ જવું હોય કે પહેલેથી આપણે કટ કરવું હોય કે બાળકોને પણ લંચ બોક્સમાં આપવું હોય ને તો આપણે આપી ન શકીએ, કેમ કે આપણે સફરજન થોડાક જ ટાઈમ રાખીએ ને કાપીને તો તે કાળું પડી જતું હોય છે. તો તેના માટે આપણે એક સરસ ટ્રીક બતાવું છું. તેને આપણે શું કરવાનું, સફરજનને આપણે જેવી રીતે આપણે કટ કરતા હોય ને તમે એ રીતે આપણે આ રીતે તેના પીસેસ કરી લેવાના. આપણે વચલું તેનો ભાગ કાઢીને આ રીતે આપણે પીસ કરી લેવાના. અને ત્યાર પછી આપણે શું કરવાનું, તેમાં સાદું પાણી 1 ગ્લાસ જેટલું નાખી લેવાનું આ રીતે જુઓ. અને ત્યાર પછી આપણે છે એમાં અડધી ચમચી જેટલું તેમાં મીઠું એડ કરી દેવાનું છે. તો અહીંયા મેં સિંધવ મીઠું લીધું છે, તમે સાદું મીઠું પણ એડ કરી શકો છો, કોઈ પણ મીઠું નાખી શકાય. અને ત્યાર પછી મીઠાને સરસ આ રીતે ચમચીથી ઓગાળી લેવાનું. અને આ રીતે આપણે સરસ મિક્સ કરી અને ત્યાર પછી આપણે તેને 5 મિનિટ માટે આ મીઠાવાળા પાણીમાં જ સફરજનને રાખી દેવાના. અને ત્યાર પછી તમે જોશો ને આપણે સફરજનને પછી આપણે આ રીતે ચાયણીમાં નાખી અને કાઢી લઈશું, એટલે તેનું બધું પાણી નીતરી જશે. અને આ રીતે કાઢીને પછી તેની ઉપર સાદું પાણી આપણે 1 ગ્લાસ જેટલું નાખી દેવાનું, એટલે આપણે જે સફરજન છે ને એ સ્વચ્છ થઈ જાય આ રીતે. અને આ રીતે ગાળી અને ત્યાર પછી આપણે જે કિચન ટોવેલ હોય છે કે પછી ધોયેલું તમારી પાસે જે પણ રૂમાલ હોય ને તેની ઉપર રાખી અને તેને સરસ કોરા કરી લઈશું. તમે આ રીતે કરીને જોજો. અને ત્યાર પછી તમે બાળકોને લંચ બોક્સમાં આપો કે પછી તમે ટિફિનમાં કોઈને આપી શકો. અને ઘરમાં પણ આ રીતે આપણે કટ કરીને રાખી શકાય. તમારા સફરજન જરા પણ કાળા નહીં પડે, તેનો જે રંગ છે ને એવો ને એવો સફેદ જ રહેશે. અને તેમાં કંઈ મીઠાનો ટેસ્ટ પણ જરા પણ નથી આવતો. તો તમે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટ કરજો, અને સારો લાગે તો લાઇક કરજો. હવે આપણે છે ને આ રીતે જે રોટીના કેસરોલ હોય છે ને ડબ્બા, આ રીતે તેમાં આપણે તમે જોતા હશો કે થોડા દિવસ થઈ જાય તો તેમાં એક અલગ જ ટાઈપની તેમાં વાસ થઈ જતી હોય છે રોટલીની. આ રીતે આપણે રાખીએ ને પસીના નીચેની રોટલી પસીનાવાળી થઈ જાય ને તો તેને આપણે શું કરવાનું, આપણે આ રીતે 15 દિવસે કે 1 મહિને આ રીતે આપણે છે ને તેને સ્વચ્છ પહેલાં ધોઈ લેવાનું. ને પછી તેના આ રીતે ન્યૂઝપેપરના આ રીતે ગોળા આપણે વાળી લેવાના થોડાક, અને ગોળાને આપણે જરા પાણીવાળા કરી લેવાના, આ રીતે થોડાક ભીના કરી લેવાના. અને ત્યાર પછી આપણે ડબ્બાને ઢાંકી અને 1 કલાક માટે આપણે મૂકી રાખવાનું. તમે રાત્રે પણ મૂકી શકો છો. અને તમે જોશો ને ત્યાર પછી આપણે આ કાઢી અને સ્વચ્છ તેને ધોઈ લેશું, એમાં જરા પણ વાસ નહીં રહે. તો આઈડિયા સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. હવે આપણે આ રીતના જે પેકેટ હોય છે ને મેગીના હોય કે પછી નૂડલ્સના, આપણે એમ નાના બાળકોને બનાવી દેતા હોય ને લંચ બોક્સમાં કે એમને એમ ઘરમાં પણ, તો આ રીતે આપણે ખુલ્લા રાખીએ ને તો ખૂબ જ તે ખરાબ થઈ જતા હોય છે. તો તેને ફોલ્ડ કરવાની તમને સરસ એક ટ્રીક બતાવું છું. જો આ રીતે મારી પાસે કસ્તુરી મેથીનું છે ને તો આપણે આખું બરણીમાં ના ભરી શકાય, કેમ કે આપણે તે હવાઈ જાય છે. એટલે આ રીતે પેકેટને આપણે સરસ ટ્રીક બતાવું છું. 2 બાજુથી આ રીતે આપણે તેના ખૂણા વાળી લેવાના, જો આ રીતે. અને આ રીતે વળાઈ જાય ને ત્યાર પછી તેને આ રીતે ફેરવી નાખવાનું. અને ઉપરથી તેને સરસ આ રીતે વાળતા જવાનું. તેની આ રીતે પટ્ટીની જેમ આપણે જ્યાં સુધી આપણી વસ્તુ હોય ને અંદર ત્યાં સુધી આપણે સરસ વાળી લેવાનું. આ રીતે ટાઈટ વાળવાનું, ઢીલું નહીં વાળવાનું. અને જે તેના ખૂણા આ રીતે બન્યા છે ને તેને ત્યાર પછી આપણે આ રીતે ખોલી નાખશું. જુઓ, તો ખૂબ જ સરસ ટ્રીક છે. આપણે આ રીતે તમે રાખશો ને પેકેટને તો તમારી વસ્તુ પણ ઢોળાશે નહીં. એમાં આપણે લગાવવા માટે કોઈ ક્લિપની જરૂર નહીં પડે. એમને એમ તમારો પેકેટ એકદમ સીલ પેક થઈ જશે. જો આ રીતે આપણે કરી નાખવાનું. ત્યાર પછી તમે જોઈ શકો છો ને વિડીયોમાં એ જ રીતે. જુઓ, તો આપણું પેકિંગ થઈ ગયું છે. આપણે નાના બાળકોની ચિપ્સ કુરકુરેના પેકેટ પણ આ રીતે આપણે કરી શકાય. જુઓ, તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ કરજો. હવે હું તમને બીજી રીત બતાવું છું. તમારે આ રીતે ના ફાવતું હોય ને તો તેના માટે શું કરવાનું, તેની આ રીતે પેકેટની ઉપરની પટ્ટી ફોલ્ડ કરી લેવાની, આ રીતે વાળી લેવાની. અને આ રીતે એક ચમચી લઈ લેવાની. અને ચમચીને આપણે ગેસ ઉપર ગરમ કરી લીધી છે. જો આ રીતે ગેસ ઉપર ગરમ કરી અને તેની જે પટ્ટી આપણે વાળી છે ને, ફોલ્ડ કરી છે ને, તેની ઉપર આ રીતે સરસ પ્રેસ કરીને આ રીતે ફેરવી દેવાની. આખી આપણે પટ્ટી ઉપર ફેરવી દઈશું. ગરમ ચમચી ગેસ ઉપર તમારે કરી લેવાની. જો તેનાથી પણ તમારા ચિપ્સ કુરકુરેના કે આ રીતના કોઈ પણ નૂડલ્સના પેકેટ એકદમ પેક થઈ જશે. ખુલશે પણ નહીં અને ઢોળાશે પણ નહીં. કોઈ ક્લિપની જરૂર ના પડે. તો આઈડિયા નાનકડો છે પણ ખૂબ જ કામનો છે. સારો લાગે તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા પણ જરૂરથી કહેજો. ત્યાર પછી આપણે આ રીતે જે માચીસ હોય છે ને ચોમાસામાં આ રીતે ખૂબ જ હવાઈ જતી હોય છે. જો આ રીતે આપણે બાળવા બેસીએ ને, ગેસ બાળવું હોય કે પછી આપણે બીજી કોઈ મીણબત્તી વગેરે બાળવું હોય તો બળે નહીં. તો આ રીતે આપણે ચોમાસા પૂરતું શું કરવાનું, આ રીતની કોઈ નાનકડી ડબ્બી હોય ને, કોઈ પણ તમારી પાસે એરટાઈટ જે કઠણ આપણે બંધ થતું હોય ને ઢાંકણ, તેમાં આપણે માચીસ ખાલી કરી નાખવાની. અને બધી જ જે કાળીઓ છે ને એની અંદર ડબ્બીમાં નાખી દેવાની તેની બધી જ. અને ત્યાર પછી આપણે શું કરવાનું, આનું જે કાગળ છે ને જ્યાંથી આપણે બાળીએ છીએ તે બંને આપણે કાગળ કાતરથી કટ કરી લેવાના. આ રીતે જો બંને પટ્ટીઓ મેં કટ કરી લીધી છે. ત્યાર પછી જે સેલો ટેપ આવે ને ચોંટાડવાની, તે આપણે 2 કટકા નાના કરી લેવાના. અને તેની જો પટ્ટીઓ છે ને આપણી ડબ્બી ઉપર જ, કોઈ પણ ડબ્બી તમે લઈ શકો છો ઘરમાં, આપણે જૂની ડબ્બી તો હોય જ છે આ રીતે,
તેને આ રીતે ચોંટાડી દેવાના. સરસ 2 પટ્ટીને આપણે કાગળ હોય છે ને બાળવાના તેને ચોંટાડી અને ત્યાર પછી તમારી જે માચીસ છે ને હવાશે નહીં જરાય. તો આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. હવે આપણે આ સાબુનો આઈડિયા જોઈ લઈશું. આપણે જે વાસણ ધોતા હોઈએ ચોકડીમાં કે પછી બહાર આપણે આ રીતના સાબુ રાખતા હોય ને તો ખૂબ જ ઓગળતા હોય છે. તો તેને આપણે લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તમને સરસ એક ટ્રીક બતાવું છું. શું કરવાનું, આ રીતે સાબુમાં આપણે આ રીતે ખીલી લઈ અને કોઈ પણ આ રીતે ધારવાળી ખીલી હોય ને તેનાથી આ રીતે આપણે હોલ કરી લેવાનું તેમાં. અને આ રીતની દોરી કોઈ પણ હોય ને તમારી પાસે આ રીતે લઈ લેવાની અને દોરી આપણે સાબુમાં નાખી દેવાની. જો આ રીતે આપણે રેડી કરી લેવાનું, તૈયાર કરી લેવાનું સાબુને દોરીમાં પરોવીને. ત્યાર પછી આપણે જ્યાં પણ ચોકડી વગેરેમાં બહાર આપણે ફરિયામાં કે આ રીતે નળ હોય ને ત્યાં આપણે બાંધી દેવાનું સાબુને. આ રીતે નળમાં બાંધી દેવાય. ખીલી હોય તો તમે બાજુમાં ખીલી નાખીને પણ બાંધી શકો. તો આ સાબુ તમારું ઓગળશે પણ નહીં અને ખૂબ જ લાંબા સમય સુધી ટકી રહેશે. તો આઈડિયા બધા કેવા લાગ્યા જરૂરથી કહેજો કમેન્ટ દ્વારા, અને સારા લાગ્યા હોય તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.